જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી 2025. તો મિત્રો, ગુજરાત સરકાર 2 વર્ષમાં ટોટલ 33,000 પ્લસ જગ્યાઓ પર ભરતી કરવાની છે. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો અહીં તમે જોઈ શકો છો કે હાલ રાજ્યમાં પોલીસની 1,28,000 જગ્યાઓ ખાલી છે. 2 વર્ષમાં પોલીસની 33,385 જગ્યાઓ પર ભરતી થશે. સરકારની બાંહેધરી. હાઈકોર્ટે સરકારને કહ્યું 7 દિવસમાં પોલીસ ભરતી બોર્ડ રચો. તો પોલીસની ભૂમિકા, કામગીરી સહિતના મુદ્દાઓને થયેલી ગુજરાત હાઈકોર્ટ દાખલ કરેલી સુઓ મોટો પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી આખરે આજે હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે રાજ્ય પોલીસ તંત્રમાં તારીખ 31/7/2024ની સ્થિતિએ કુલ 1,28,448 જગ્યાઓ ખાલી છે. તે પૈકી 33,385 જગ્યાઓ 2 વર્ષમાં સીધી ભરતી અને બઢતીથી ભરવામાં આવશે. હાઈકોર્ટે 1 સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડની રચના કરવાની રાજ્ય સરકારને કડક તાકીદ કરી હતી. કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા, કામગીરી સહિતના મુદ્દે થયેલી સુઓ મોટા પિટિશનમાં સરકાર તરફથી હાઈકોર્ટને બાંહેધરી આપતા જણાવ્યું કે રાજ્ય પોલીસ તંત્રમાં કુલ 33,385 જગ્યાઓમાં પૈકી 11,377 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તે સપ્ટેમ્બર 2025 સુધી એટલે કે 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષ 2025માં પોલીસ દળમાં વર્ગ 3ના વિવિધ સંવર્ગની કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કેલેન્ડરની શુક્રવારે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઉપરાંત સિવિલિયન સ્ટાફમાં સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યાઓ આગામી વર્ષમાં ભરવામાં આવશે તેમજ જણાવ્યું હતું. આગામી વર્ષે પોલીસ દળના વિવિધ સંવર્ગમાં 14,820 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે અને ગૃહમંત્રી સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં રાજ્ય પોલીસ દળ વર્ગ 3માં વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓ ભરતી માટેની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ વર્ષ 2025માં 14,820 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે પોલીસ તંત્રમાં સિવિલિયન સ્ટાફ માટે સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યાઓ ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે વર્ષ 2025માં કરવામાં આવશે. તો મિત્રો, સારા સમાચાર છે. ટોટલ 14,820 જગ્યાઓ પર 2025માં ભરતી કરવામાં નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તો મિત્રો, જે પોલીસની ખાખી માટેની જે તૈયારી કરી રહ્યા છે તો તે તૈયારી ચાલુ રાખે અને આગામી વર્ષ 2025માં ભરતી રાજ્ય સરકાર કરશે એ ફાઇનલ છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.